बगा बगा पकड़े बगा बड़ा वाला छोटा चालने आने હું જરીક જીવતી રાખ દઉં પાણીમાં તમને લાઈવ વિડિયો બતાવી શકું. બધા મિત્રોને જય શ્રી રામ. સુરત હતા એટલા મસ્ત ઉગ્યા છે ને એની વાત પૂછોમાં. બ્યુટીફુલ નજારો કાંઈ ઘટે નહીં, એકદમ ઓસમ. બરાબર ટાઈમ લેમ્પ તમને બતાવો પણ જરી પાવડો છે એટલે આમ ત્યાં થાય એટલે ન બતાવો. અને એક દિવસ સનસેટ એન્ડ સનરાઈઝ બતાવો. સવારમાં મિત્રો સવાર પાણી પીધા ને પહોંચવા ત્યારમાં પીકાવી દીધું. સવારમાં ઓલ પીકાવી દીધો. ચા પાણી પીશ. અમારે પટેલ ચા પીશ, આડિયાન દૂધની ચા પીશ સવારમાં. જાદવભાઈ ફાંકી બનાવીને ખાસ આપણે ખાઈને છે કાચી પાંચી. અમારે ભાગસિંહભાઈ લોટ બાંધીશ એના ખાનામાં એટલે એના રૂમમાં લોટ બાંધીશ. રોટલી બનાવવાની છે. બરાબર તો થોડુંક કામ છે એ પતાવી લઈએ પછી મળીએ તમને. તો કન્ટિન્યુ વિડીયોમાં જોજો એટલે મજા આવશે. ને ઠંડુ લાગે છે, હોળી પછી ઠંડુ લાગે છે. કેમ ઠંડુ લાગે છે કંઈ ખબર નથી પડતી. ઝાકળ નથી પડતો, પૂર્વેશ તો ઠંડુ લાગે છે. મિત્રો એને બધાનું કાયમ ફાઇનલી પૂરું કરીને બરાબર થોડો થોડો વાવતો નીકળો બતાવું કઈ રીતના તમે જો મોઢિયા ધોઈ ખાસું સારું હોય છે. બરાબર કેરેનભાઈ આ રીતના છે ને ભાવસિંહભાઈ જીવતા છે. બધા કહેતા હતા ને કે એમાં કાકરી છે કેમ કાઢી એને જેને પાણી નાખીને ખોળ નાખીને ધોવાઈ જાય. જાતને જેવડો છે. બરાબર દરિયાનો ખાવાનો ઉપયોગમાં લે એટલે હાલે. ભાઈ 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 લીવરેલી વાત મેં કીધી હતી હો. બાકી તમે વિચારતા હોય કે આ કાંકરો ખવડાવે તે અમારે કેટલું બધા કાપવા કે નહીં કે પકડો મૂકી કાપવા આપણે ખાતા હોય. તો ફાઇનલી છે ને બકાલું કાઢે ને રોટલી બોટલી તૈયાર થઈ જઈશ. ને હવે છે ને આપણે છે ને ઘોડીએ જઈએ. બરાબર ઘોડલાને પાણી મિત્રો છે ને હવે હું તમને મારો રૂમ બતાવું. જેમાં બધું વેર વિકેર પેડી થાવ ગુસ્સા જેવું. મિત્રો છે ને મારો રૂમ છે. રોકેટથી બાલ્કની છે. જો બિસાણા છે ને આ બિસ્તરા કોઈ તે હેકેલવાના જ નહીં. એ છે એની જગ્યાએ એમને પડ્યા રહે. 24 કલાક જઈએ મન થાય નીવરે આવે તો કે ઉઈ જાઓ, મોબાઈલ લઈને ઉઈ જાઓ. હેકેલવાના થતા જ નથી. પછી આને ઘેર પાયું ધોઈને એમાં એટલો રકડો મેલ નીકળે ને કે કુંડો ભરાઈ જાય. એટલો તો ડોળો ટપાટ નીકળે. હું તો ધોઈને જ હવે એમ છે. હા હવે આરામ કરવાનો છે કે ચા પાણી પી એ જે હે ત્યાં મને કે મારો વિડીયો તો ઉતારો કે સારું જ છે. આટલી તો વિડીયામાં આવી જાવ. બરાબર મિત્રો ફાઇનલી કાચી પાંતરી તૈયાર થઈ ગયો હોય. તો હવે ખાઈને આપણે જવાનું છે ઘોડલાને પાણી પાવા. અને તમારે ખાવું હોય તો આવી જાઓ. કા કરશનભાઈ ઘોડલાને પાણી પાઈ આવો. તો મિત્રો ફાઇનલી મોરે આવી જાય. બરાબર ને આ એક્ટિવિટી હું હાલે હું તમને બતાવું. જાદવભાઈ રીંગણા બટેટા મોળતા હતા તે મને કે મોળી નાખતું. એ લોકો છે ને અહીંયા વેલનો ફલાસ કરે છે. બરાબર આપણે જરીક રીંગણા મોળના જ છે. તો મિત્રો ફાઇનલી ટમેટા, રીંગણા એન્ડ લાલ ડોડી એટલે લાલ ઝીંગા નાના નાના બરાબર તૈયાર થઈ જાય. ને આ લોકો ફુલાસ કરે છે. પાછળ વેલ તૂટી ગઈ છે જરાક છટા જ હતી. વેલ છે ને અહીંથી ફેલ થઈ ગઈ હતી એટલે લંગર નાખ્યો હોય ને તૂટી ગયો હોય તો પછી હેરાન થઈ જાય. એટલે જાદવભાઈ ફાઇનલી ફુલાસ કરે છે. ફલાસ આમથી આમ પેન વટાડતી જાય એટલે ફુલાસ થઈ જાય કમ્પ્લીટ. બરાબર આ એક જો સવારે બોટ તાણતી જતી હતી ને અહીં જોરી પોરબંદરની બોટ છે એ તાણતી જાય સાઈડમાં. અમારા ભાવસિંહભાઈ છે ને એને શરદી એટલી થઈ ગઈ ને કે બામના ગોટા કરીને ખાય. તબિયત થોડી ખરાબ થઈ ગઈ. નાખોડાશ ખેસે મસાલો છે કે
બરાબર. તો સવારનું દ્રશ્ય કંઈક આવું છે, કંઈક સવારનું દ્રશ્ય આ રીતનું છે. બરાબર. સુરત તો બહુ સસ્તી છે. તો મિત્રો ફાઇનલી હવે સવારનો નાસ્તો બાકી જો, તો ચાલો જમવા. બરાબર. બનાવી સવારનો મિત્રો લાલ ઝીંગાનો નાસ્તો, રીંગણા અને બટેટા નાખીને કાંઈ ઘટે નહીં. ચાલો મિત્રો જમવા. સવારનો નાસ્તો એક નંબર. મારે કેરહેનભાઈ ખાસ 3-4 રોટલી ઉપાડીશ, 3-4 ઉપાડ્યું કા પાછળ ખવાઈ જા. પાછળ ખવાઈ જાય. હજી શરૂ નથી કર્યું, આગળ શરૂ કરવાનું છે. સાગરભાઈ ઉપાડી લીધું છે. રોટી ખાતા નથી લાલ ઝીંગા, પણ ક્યારેક ક્યારેક ખાઈ નાખે. અમે ભાવોના બે ભાઈ દબાવીએ બરાબરનો 2 રોટલી ખવાય, વધારે તો નહીં ખવાય. ને મિત્રો છે ને કામનો મીટર છે ને, મારે માળ લેવાનો છે એક મકાનનો. તો આ ગળદીની બધી ગણતરી કરે આ કારીગર છે કે 700 રૂપિયા દાડી કે રોજ 700 રૂપિયા. તો તમે કમેન્ટ કરો કે તમારી કર હું કારીગરની પાવડિયાની દાડી હાલે જ. બરાબર. એ પ્રમાણે કારીગર તેડાવીએ. આ તો બહુ મોંઘા પડે છે અમને. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ. તો મિત્રો ફાઇનલી અમારો ઝાલો ઉપડે. મિત્રો ફાઇનલી જાલી આવે છે અમારી. જો એને આપણે શેડો ખેંચે. લાવતો કરશનભાઈ આગળ નાડી છોડે. બરાબર. આપણે શૂટિંગ ઉતારીએ. પકડી રાખી પોલી પાસ જરીક રાખજો. પોલી પાસ આર્યા કરાવી દો. પરવીન બોલતા મિત્રો આમાં આવી એક છોટી છોટી કરશન પૈસી ને નાડી છોડે છે. બેસ્ટ બહુ સેટો ખેંચી જશે. બહુ ખેંચી જશે. ગારો ગારો ગારો. મુકાવાનો છે. થોડીક વારમાં નાડી ભરવાની છે. નાડી જાદવભાઈ જો આમાં નાડી ભરવાના છે પાછી, અને આવો જો નાખી દેવાનું છે. પ્રવીણ પાયલોટ બંધી પછી હું તમને બતાવું ડિટેલથી બધા મેચલા. બરાબર. તો કન્ટિન્યુ વિડીયો જોઈજો એટલે મજા આવે તમને. મસ્ત મજાના મેચલા બતાવું તમને. કરશનભાઈ સામે બૂટ પહેરીને આવી જશે. ટેન્ડલ જોઈશે આમાં શું શું મેચલા છે. આડીમાં કોડનમાં છે ને આમાં મોબાઈલ નાખીને મોકલાવે એટલે છે ને ખબર પડે કઈ રીતના મેચ લાવે. હું તમને એવું લાગે જાદવભાઈનું સાંભળી જાય તો હું મોબાઈલ વગર ન થઈ જાય. તો મિત્રો એક મસ્ત મજાની રાણી ફિશ આવી છે, એટલે પોપટિયા. બરાબર. મસ્ત મજાના પોપટિયા રાણી ફિશ આવી છે. હેન્ડલામાં પાટલી લઈને મેચલા ગોતે કે કયા કયા મેચલા આવે એ પ્રમાણે બોટ ચલાવવાની થાય. બરાબર. કેસલીના તો રાફડા જ દેખાય છે. મિત્રો આ છે ને રીંગણી ફિશ છે. બરાબર. રીંગણી છે. માનેડી જીવતી રાખવાનો ટ્રાય કરું તો જીવતી રહી જાય તો બતાવું. જો પાછા ડ્રાઇવિંગ કરે સ્ટેન્ડર બોટ પકડી માવસીભાઈ આમે સિયાડી પકાવવાની તૈયારી કરે. બોટ જાય સ્વેતરા કાઢતી. જો ભાગી ભાગી હો બોટ ભાગી. તો મિત્રો અહીં ખાગી ફફડાટા મારે ને આ હે ને મિત્રો
હા રીંગણી છે, મતલબમાં રીંગણી ટાઈપનો કલર છે આનો, એટલે એને રીંગણી ફિશ કહેવામાં આવે. આનું ઇંગ્લિશમાં નામ છે, હું તમને બતાવવા કે શું નામ છે, બરાબર. મારી પાસે PDF ફાઇલ આ જીવતી છે, તો આને પાણીમાં નાખવાની ટ્રાય કરીએ. જીવે ને તો હું તમને બતાવવા. હા બાપુભાઈ જીવતી છે, જો જીવી જીવી જીવતી છે. અડી જીવી જાય ને તો હું બતાવવા. તો મિત્રો અહીંયા કરહેનભાઈ ઊભી જાય ને કેકડાને પકડે છે હવે, બરાબર. આ કચલો કહેવામાં આવે. આ કચલો આના લાંઘા આવે, લાંઘા કરડી જાય એટલે દાંત બિહાડી દે, લોહીની ધાર કરાવે છે. મરી ગયો લાગે ને? હા મરી ગયો નહીં, જીવે છે. જો જીવે, જો ટાટિયા હલાવે ને, જો. હા એમ છે, કાઢો નહીં આડી ખબર પડે એમ તો છોટી જાય. મિત્રો એક કાટિયા ફિશ છે, જો કાટી છોડે ખાગી આવીશ, રાણી ફિશ, ઓક્ટોબર ને એવું બધી આવીશ. અને ડેટકો કહેવામાં આવે. ડેટકો ફિશ છે, ડેટકો કહેવામાં આવે. કાળો પણ કહેવાય. કાળું કાળું જો આપણે ઓઇલ આવે ને એ પ્રકારનું બધું ઓઇલ કરી નાખ્યું. ઓઇલ છે ઓઇલ. તો આ હોળી ખેલવી હોય ને તો કલર લઈ જજો, પણ હોળી વહી જાય, આવતા વર્ષે કામ લાગશે. હવે ઝીંબા, છોટા વાલા ઝીંબા, ઝીંગા. મિત્રો અહીં વેબ છે ને, આવડી કરશનભાઈ કટવું અને ખાલી કહેવામાં આવે. આ વેમ છે ને મિત્રો, જીવતી હે. જો એનું ડાસું ફાટલું હે, બરાબર. જીવતી હે કે મરી ગઈ? જીવતી છે કરશનભાઈ, ધ્યાન રાખવી. જાદવભાઈ પર જો છોટી વાલી વેમ ને મારે ધોકો હે ને અહીંયા, બરાબર. અને ધોકા દબદબાવી નાખવાની જો. બૂટ પહેરીને મિલિટરીની ભરતીમાં જતા કરશનભાઈ. એ જો કાક મને આટી લેતા. મરી ગઈ. હાલો ફાઇનલ કેસ ફેલ થઈ ગયો. તો મિત્રો આમાં છે ને નરસિંગા હે, બડા બડા વાળા. ગાડી થોડીક વધારાની છોટી છોટી. તો મિત્રો આમાં છે ને અલગ તો એવું બધી મેં એક બે વસ્તુ કાઢી છે, હું તમને આડી બતાવું. મિત્રો પ્રવેણાઈ છે ને કેસલી તારવે, બરાબર. કારણ કે આ કેસલી છે ને, આ કેસલીને કોઈ ખાતા નથી. આમાં બહુ છોટી છોટી છે, બગડી જાય એટલે ને આને પાણી ફેંક દેવાની, બરાબર. એના કારણે છે ને બીજું અમારું ખાતર હોય નહીં બગાડી, એની પ્રાઇસ ઘટી જાય. એક અલગ કેસલો બતાવું તો અલગ કેસલો. આ રીતનો કોઈ કેસલો હે, બરાબર. અલગ પ્રકારનો કેસલો જો અટાણે હુકાઈ ગયો સાવ, રાતનો આવેલો છે. જો એના પગું છે આ રીતના, ચોરસ કાટખૂણીએ છે. કાટખૂણીએ આપણે કહીએ ને મકાનમાં, કાટખૂણીએ કાટખૂણીએ હે કંઈ. ને એક અહીંયા ઘૂઘરો રાખ્યો છે, એક જીવતો. આમાં છે ને મિત્રો જીવડો હે. એ ફોકસ કેર મોબાઈલ ને કે ફોકસ કેર, જો આ જીવડો છે, આ જીવતો છે. જો આમ આપણે અડીએ ને એટલે અંદર ભાગી દે. મસ્ત મજાનો આકારનું કંઈ ઘટે નહીં, અલગ પ્રકારનું ઘૂઘરો છે. દરિયાના બધી અવશેષ છે અલગ અલગ. તો મિત્રો અમે ઓઝો મેકાવી દીધો ફરી વાર પાછો, ને આ ઓલ 4-5 વાગે ઉપાડવાનું છે. હવે પાટલા અમારા ઓઝો મેકાવી દીધો છે. આમ જો તમે દૂર દૂર સુધી ગોલા દેખાતા હે. આ ગોલા દેખાય, બરાબર. આ ડૂબી જાય મિત્રો, પાટલા પાણીમાં ડૂબે. આ જાહે તળિયા સુધી છે, એટલે મેસલા કેમ ન આવે, આવવું જ પડે ને. આમીની સાઈડે જાદવભાઈ વાય રૂમ ભાઈ જોજો ની રાણો કેમ બાકી. ભાઈ 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 પ્રવીણભાઈ બગા બગા પકડે જ બગા બડા વાલા છોટા વાલા. પોપટિયા છે, પોપટિયા લાલપરી કહેવાય. લાલપરી રાણી ફિશ જો કપડાટા મારે. પીળી તો એને પૂછડી છે, પૂછડી, બરાબર. આ રીતના કંઈક મેસલા હે. આમાં હિકાવરા આવ્યા, છોટે છોટે બડે બડે જો છોટી જાય. એક આંગળી है दर वाव झींगो આવ્યો હે. બધા અલગ અલગ મેસલે છે ને પૂરો આવ્યો છે મિત્રો. અને ધુમા પૂરોય કહેવાય, ધુમોય કહેવાય, બરાબર. આ રીતના કંઈક મેસલા હે, બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ જોજો, અમે શૂટિંગ કરીએ મેસલા. તમે બન્યા રહો વિડીયોમાં, એટલે મજા આવી થાય. આ બાજુ અમારે કોંડાભાઈ એટલે કરશનભાઈ ભાઈરો મેકાવે.
રાણો તો રાણો હે નજર કાંઈ નો હટકાવાય નકર માર્કેટ જાય સટકીને એટલે ભૂલાઈ જાય વાયરું બેસ્ટ ને જવાટી. તો મિત્રો આમાં બધા શૂટિંગ થોડાક મેસલે કરે. આમાં જો ડેટકા ને નરસિંગા ને એવું બધી હે. આ રીતના કંઈક મેસલા હે. એક વેખલી હે પણ જીવતી હે. જરાક મોટું ફાડીને જોઈએ છે અને જીપ તો જો લાલ ગલબા જેવી હે. ઓય બોય આ રીતના મિત્રો કંઈક મેસલા આજના રહેવાના હે. આપણે ખતાળી આમાં પાટલી મારીને તો મિત્રો આમાં છે ને બબલાન બધી ખાઈને માણસો નાખી દે દરિયામાં કચરો. આપણે જો કે ફેલાવતા નથી, પ્લાસ્ટિકમાં ભેગા કરતા જાય ને બંદરમાં જઈને નાખી દે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પણ જ્યાં ત્યાં નાખવો નહીં નકર મેસલા ખાઈને નુકસાન થાય એવું આપણે કરતા હે નહીં. બરાબર કેટલો જસ્તી લાંગા ઓછો કરતો મિત્રો કાંટાવાળી ફિશ એટલે આપણો ફૂટબોલ એટલે દડો બોલે તો દડો આવી ગયો હે. મોટું જો છે એનું લબ જબ ખાયા કરે છે. પરિવાર આવી જાય કેરેનભાઈ. પોપટિયા રાણી ફિશ છે. હા વાહ કેસલા કેતી કરે હે ભાઈ બનાવવા આપણે? रात को बनाइए चना लोट की डिब्यू भर के गेफण કહેવામાં આવે. जो गेखरण है जीवता फफड़ाटा मारे जो ला धूणी तो बराबर. ने मारा पटेल आई છે ને માવો બનાવે છે મિત્રો. એકલા ખાય મને નહીં ખવડાવે. માવો તો એકલા જ ખવાય. આમાં વાત ન રખાય. 15-20 દી મિત્રો આ છે ને 10,000 દિવસ થઈ ગયા અમારે તો મારું 500 ગ્રામ પૂરું થઈ ગયું. હવે 500 ગ્રામ હકાવવાનું છે પાછું 10 દિવસ પછી નવરા થઈ જાવ તો સુરેશ તમાકુ બનાવીને ખાશું. એક અજીબ ફિશ બતાવું તમને. એક અલગ જ પ્રકારની છે. આ હું છે ને એ કંઈ ખબર નથી પડતી. તો કે ભેટનું મેસલું છે. આ રીતનું કંઈક રહેવાનું છે મેસલું. બરાબર આ ભેટનું મેસલું છે. જો જીવે છે લા પણ બેઠા ખુલીને ધધો થઈ ગયું. તો મિત્રો ફાઇનલી હે ને અમે માલ વીસી નાખ્યો, શૂટિંગ કરી નાખ્યો એટલે બધા માલ અલગ કરી નાખ્યો ને દરિયામાં તડક્યો એટલો પડે છે ને કે કાંધા ટાઈલ તપી જાય. બરાબર થોડાક વાળ છે એ પણ ખરી જાય લગભગ આમ જાવ. તો મિત્રો ફાઇનલી આ ખાતરનો ઢગલો રહી ગયો. આમે ખાતર રહી ગયો એ લોકો ભરીને લઈ જશે ને આમાં મિત્રો છે ને બધા મેસલાઈ તડક્યાના ગારાવાળા છે એટલે હુકાઈ જ જાય. બરાબર જો આ પોપીસા ફિશ છે. અહીં થોડાક ઝીંગા છે ઊંડિયા. આમાં રાણી ફિશ ને એવું છે બગાને. પ્રવીણ ગાયકા જાળીઓ અંબેશ ને પાછા મને જાળીઓ આપે એટલે આ ખાતર ભરાઈ જાય. બરાબર મિત્રો આમાં જો એટલો ગારો આવે છે. એકલા ગારાવાળા નરસિંગા છે તો આને છે ને વ્યવસ્થિત થોડા કરીને ધોવાના છે. એને પેલા ધોઈને જ છે ને એટલે છે ને ફ્રેશ માલ થઈ જાય પછી બરફમાં મિક્સ કરવાના છે ને પછી છે ને એને બંદરમાં કાઢવાના છે આપણે. ત્યાં મિત્રો બગી ને નરસિંગા ને બધું નરસિંગા મીન્સ ઊંડિયા ને ઝીંગા ને બધું છે ને મિક્સ થઈ જાય. અહીં એક સુરમઈ સાપરી આવીશ મિત્રો. જો બાંબુ આવ્યો બોલે તો બાંબુ. આ બધા વિડીયોમાં હું બતાવું ને એના નામ છે ને અમુકના છે મારી પાસે. તો ઇંગ્લિશમાં હું ટાઈપ કરતો જાય એટલે તમે સર્ચ કરીને જોજો એ રીતના મેસલા આવે છે કે નહીં. બરાબર એટલે તડકો મિત્રો નેક્સ્ટ લેવલ પડે ને બહુ જ તડકો પડે છે કારણ કે ઉનાળાની સિઝન હવે શરૂ થઈ ગઈ ને. અહીં મિત્રો છે ને 2 જાળી નરસિંગા અહીં થઈ જશે ફૂલ ને એક અડધી ના થઈ જઈશ. ઓલી સાઈડ છે અહીં છે ને પ્રવીણ ગાય માલ ભરે રાખ છે. પછી મળીએ તમને જમવા ટાણે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બરાબર તો મિત્રો બધું કામ પૂરું થઈ ગયું છે. હવે આમાં પડી જતા આગળ ફાઇનલી અમર પટેલ પાણી મારે તો ખરી. રાવલ ડેમનું પાણી, નર્મદા સરોવર, સરદાર સરોવરનું પાણી છે રોજે નહીં. વાહ પાણી પરોઠામાં રાખ્યા હોય ને તો હાલે ધોમ. ને આ ભાઈની છે ને અમારે ભંડારી સાહેબની તબિયત થોડી ખરાબ થઈ ગઈ. એને શરદીને જરીક તાવ જેવું ને આવી ગયું. તે બામનું ગોટિયું બનાવીને ખાય 2 દિવસથી. ઘડીક પછી માથું છોડી દીધું કે થોડીક સારવાર કરવી જરૂરી છે કારણ કે અહીંયા દવાખાનું માંદા પડે તો નથી પણ અહીંયા છે ને ગોળીઓને હોય બામ ને એવું બધી લગાડે ટીપ ને બીપ ને એટલે મેળમાં આવી જાય. વાંધો આવે નહીં. આમાં કરશનભાઈ એકલા મેસલા આમ બેસ ને ફાઇનલી નરસિંગા ધોઈને થોડા ધબકા જેવા કરી નાખે. જો જાદવભાઈ અંદર કોલ્ડ રૂમમાં છે અને અહીં જો ડાઈ છે, ડાઈ તલવાર જેવી
બરફ કાપતા 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 અહીં વેસલા ફલ કઈ પૂગી જશે મારો જાદવ ભાઈ. જો આમથી સેટ માલ નાખતા હવે આ રીતનું કંઈક છે. ને તમને હું છે ને મિત્રો એક મેચલું બતાવું બરાબર. તો મિત્રો હું કહીનો રીંગણી કરતો હતો પણ રીંગણી નથી, એકચ્યુઅલીમાં એ હેકરો છે બરાબર. રીંગણી એ પ્રકારની આવે કઈ આમાં ટબો પડતો નથી, હું છે એ બરાબર. જો છે એની એ મસ્તની થોડુંક પાણી ડોળું છે એટલે વ્યવસ્થિત નહીં દેખાય, બાકી મસ્તની મેચલું જો કરે છે. તરણ કરે છે, તરણ જીવતી હતી ને થોડી થોડી, એટલે મને એમ થયું કે ચાલ ને આને હું જરીક જીવતી રાખી દઉં પાણીમાં, તમને લાઈવ વિડીયો બતાવી શકું. તો હાથમાં બતાવતું કાવા મારે છે, મારે નથી હાથમાં આવતું. જો ક્યાં ગુંડા બનેગા રે તું લબા કેન્ડલ જાઓ જેની ફાઇનલી બારે બાર નીકળ્યો ને કઈક આ રીતની માછલી હે. કદ તો બારું જીવતું હે. વાહ જો એને પટ્ટા કેવા મસ્તના છે. જો આ હેકરો છે, મતલબમાં રીંગણી નથી ભાઈ. કેન્સલ, રીંગણી કેન્સલ કરો, હેકરો છે. વાહ જો તરવા દે. તો મિત્રો હવે જાય અમે જમવા. ને વિડીયો તમને કેવો લાગે એ જરાક કમેન્ટ કરી દેજો, ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થોડાક કરો સબસ્ક્રાઇબ, નવા માણસો હોય તો થોડાક વધે ભાઈ, આમાં કંઈક ભેગું થાય, બાકી આમાં ભેગું થાય નહીં કાંઈ. એ છે ઓજો નાચ છે ઢહડીએ એ જ હશે રહી ભાઈ. અમને એટલી મહેનત કરીને મેચલા બતાવું તો થોડોક સપોર્ટ બતાવો, બાકી તો કાંઈ નહીં, તડકો ખાય ભાઈ. તો મિત્રો ફાઇનલી હવે છે ને બપોરનું જમવાનું પાકી ગયું છે, તો ખાઈને જ છે હવે બરાબર. તો મિત્રો શરબત હે ઓરેન્જ સોડાનું, ને વેખલા એન કરેસલા કેકડા ફિશ ને ભાત છે. કારણ કે મિત્રો છે ને વધારે પડતું અહીંયા બપોરે ભાત જ હોય, કારણ કે સવારમાં રોટલી ને નાસ્તો હોય ને બપોરે શાક ભાત હોય, ક્યારેક બિરયાની હોય, કાયમીની તો ન હોય, ને સાંજે રોટલા ને શાક બરાબર. તો ચાલો અમે જમી લઈએ. દોપહેર કા બપોરનું જમવાનું બરાબર. શરબત ઢોળાઈ ગયું, આ લોકો ખાવા બેસી જશે. ને તું શરબત પીતો નહીં, તારી તબિયત બહુ ખફડાઈ ગઈશ. શું છે કરશનભાઈ? કરશનભાઈ હવે ઓલું બોલી નાખો, સબસ્ક્રાઇબ કરતા જજો. સુનો બોલ નાખો. આ વિડિયો જોઈ તો તમે સબસ્ક્રાઇબ કરજો. બોલો બોલો. વન મીડિયાને સબસ્ક્રાઇબ કરજો. હા, તો કરશનભાઈએ કીધું મિત્રો કે સબસ્ક્રાઇબ કરી નાખજો, ભૂલતા નહીં બરાબર. ચાલો તો મિત્રો બાય બાય, એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. મળીએ એક સારા નવા વિડીયો સાથે બરાબર. ત્યાં સુધી જય શ્રી રામ.